મારી શાળાનું નામ અલ્ટ્રા વિઝન એકેડમી પટેલ વિદ્યાલય છે। આજે હું તમને रक्षाबंधन महत्व विषय जणावीश। राखी का त्योहार है, हर तरफ खुशियों की बौछार है। बंधा एक धागे में भाई बहन का अटूट प्यार है। रक्षाबंधन ते हिंदुओं धार्मिक त्योहार है। रक्षाबंधन श्रावण मासनी पूनमे आवे छे। रक्षाबंधनना दिवसे भाई बहन सवारे वहेला उठी अने नवा वस्त्र पहेरीने तैयार थाय छे। ते दिवसे भाई बहन तेना भाईना हाथमां राखड़ी बांधे छे अने तेनी मोटी उंमर माटे कामना करे छे अने भाई पोतानी बहनने तेनी मनगमती भेट आपी अने तेनी जिंदगीभर रक्षा करवानो वचन आपे छे। जो भाई दूर रहता हो तो बहन तेने कुरियर द्वारा राखड़ी मोकलावी अने रक्षाबंधननो त्योहार उजवे छे। रक्षाबंधननो त्योहार भाई बहनने भावनात्मक रीते जोड़े छे। रक्षाबंधन तो चालो आपणे रक्षाबंधननो इतिहास जोईए। रक्षाबंधनना इतिहास खूब ज जूनो छे। रक्षाबंधन शा माटे बनाववामां आवे छे? कारण के एक वखत भगवान श्री कृष्णने हाथ कपाई गयो हतो त्यारे देवी द्रौपदीए तेमनी साड़ीनो एक टुकड़ो लई अने भगवान श्री कृष्णना हाथे बांध्यो हतो। ते टुकड़ानो कर्ज उतारवा माटे भगवान श्री कृष्णए द्रौपदीना सौथी कठिन समयमां तेनी सहाय करी अने तेने निर्वस्त्र थवाथी बचावी हती। आ दिवसे रक्षाबंधन उजववामां आवे छे। रक्षाबंधन આજે रक्षाबंधन उजववामां देशनी रक्षा करता सैनिको जे छे तेમને પણ રાખડી બાંધવામાં આવે છે। થેન્ક યુ। હેપી રક્ષાબંધન। મારું નામ સલોત્રા ઉર્મી ભાવેશભાઈ છે। હું ધોરણ 6 માં ભણું છું। મારી શાળાનું નામ અલ્ટ્રા વિઝન એકેડમી પટેલ વિદ્યાલય છે। હું તમને રક્ષાબંધન વિશે મહત્વનું સમજાવીશ। આરતીની થાળીઓ સજાવો, કુમકુમ અને અક્ષતનો તિલક લગાવો, તારા ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરો, ક્યારે ના આવે તારા પર સંકટ, એવી પ્રાર્થના હું સદાય કરું છું। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે। આ દિવસે ભાઈ બહેન વહેલી સવારે ઉઠી નાઈ ધોઈને તૈયાર થાય છે। ભાઈ બહેન તે દિવસે ખૂબ જ ખુશ હોય છે। બહેન ભાઈના કપાળમાં ચાંદલો કરે છે, ચોખા ચોંટાડે છે અને મીઠા લે છે। ભાઈ બહેન એકબીજાને મીઠાઈ ખવડાવે છે। ભાઈ બહેન માટે ભેટ લાવ્યા હોય તે બહેનને આપે છે અને બહેન ભાઈને સારા આશીર્વાદ આપે છે। રક્ષાબંધનને વીરપસ્તી પણ કહે છે। પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું। યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીઓએ પોતાના પતિ ઇન્દ્રને હાથે રાખડી બાંધી હતી। મેવાડની રાણી કર્મવતીએ હમાયુને રાખડી મોકલી હતી અને તેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હતો। હમાયુએ તેની રક્ષા કરવાનું લશ્કર મોકલ્યું હતું। બ્રાહ્મણો આ દિવસે જનોઈ પકડે છે। રક્ષાબંધન આ બધા જ વર્ગના લોકો ઉજવે છે એટલા માટે તે આપણો સામાજિક તહેવાર છે। રક્ષાનો તહેવાર એ રક્ષાબંધન। રક્ષાબંધનને બળદ પણ કહે છે। હેપી રક્ષાબંધન। થેન્ક યુ। આજે અમારી શાળામાં રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તો ચાલો સૌ સાથે મળીને આ કાર્યક્રમને નિહાળીએ।